રમઝાન માસના મહિનામાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખીને અલ્લાહ તાલાની ઇબાદત કરતા હોય છે। ત્યારે તાંદલજા વિસ્તારમાં રહેતા 10 વર્ષીય સૈયદ મોહમ્મદ અલિયાન નામના બાળકે પણ આટલી કાળઝાળ ગરમીમાં 1 મહિનાના રોઝા રાખ્યા હતા। વડોદરા શહેરમાં હાલ મુસ્લિમ સમુદાય પવિત્ર રમઝાન મહિનાની ઉજવણી કરી રહ્યો છે, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો અલ્લાહની ઇબાદતમાં લીન છે। આ વર્ષે રમઝાન 2 માર્ચ 2025થી શરૂ થયું છે અને સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે। આવી પરિસ્થિતિઓમાં પણ નાના બાળકો રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા 10 વર્ષીય સૈયદ મોહમ્મદ અલિયાન આ વર્ષે પ્રથમ વખતે 1 મહિનાના રોજાઓ રાખ્યા છે। તેનું કહેવું છે કે મારે અલ્લાહની નજીક રહેવું છે અને રમઝાનનો મહિનો એ માટે શ્રેષ્ઠ સમય છે। આ મહિનાની દરેક ઇબાદતની સવાબ અન્ય દિવસોની ઇબાદત કરતાં 70 ગણો હોય છે, ત્યારે આ મહિનામાં રોઝા રાખવા જ જોઈએ। નોંધનીય છે કે સૈયદ મોહમ્મદ અલિયાન જેવા અનેક બાળકો આકરી ગરમીમાં પણ રોઝા રાખીને તેમના ધર્મ પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે।